નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ કરેક્શનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. હવે તમે ઘરે બેઠા જ ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારો કરી શકો છો. આ માટે ફક્ત તમારે 200 રૂપિયા આપવાના રહેશે. 200 રૂપિયામાં તમે તમારી જન્મ તારીખ વગેરે બદલી શકો છો. તો સ્ટેપ બાય સ્ટેપ વિગતે જાણીએ. તો ડ્રાઇવિંગ લાયસન્સ ડેટ ઓફ બર્થ ચેન્જ ઓનલાઈન. પહેલા ડ્રાઇવિંગ લાયસન્સના સુધારા માટે આપણે આરટીઓ કચેરી જવું પડતું હતું, પરંતુ ફેસલેસ સુવિધાને કારણે હવે તમારે આરટીઓ કચેરીનો ધક્કો ખાવાની જરૂર રહેતી નથી. તમે ઓનલાઈન 200 રૂપિયા ભરીને તમારા ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ સુધારી શકો છો અને સુધારેલું નવું ડ્રાઇવિંગ લાયસન્સ તમારા ઘરે પણ આવી જશે. ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારો કરવાની જે પ્રક્રિયા છે તેમાં જન્મ તારીખ બદલવા માટે તમારે સૌથી પહેલા પરિવહન સેવા વેબસાઇટ પર જવાનું રહેશે, જેમાં તમારે રાજ્યની પસંદગી કરવાની રહેશે, જેમાં એક લાયસન્સ સર્વિસ કરીને વિકલ્પ આવશે. અહીં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, જન્મ તારીખ અને કેપ્ચા દાખલ કરવાનો રહેશે. ફેસલેસ સર્વિસ માટે આધાર નંબર દાખલ કરવાનો રહેશે. અહીં ચેન્જ ઓફ ડેટ ઓફ બર્થ ઇન ડ્રાઇવિંગ લાયસન્સ પસંદ કરવાનું રહેશે. જન્મ તારીખના યોગ્ય દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે 200 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે. તમારી અરજી સબમિટ થઈ જશે. તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે. જન્મ તારીખ બદલવા માટે કયા દસ્તાવેજો જોઈએ? તો દસ્તાવેજ અપલોડ કરવા માટે તમે પાસપોર્ટ, સ્કૂલ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કરી શકો છો. ધન્યવાદ.